માય ચેનલ. તો આજે આપણે બ્રેડ પિઝા બનાવીશું. એના માટે આપણે જોઈશે વીબાનો પિઝા પાસ્તા સોસ, ટોમેટો કેચઅપ, બ્રેડ, મોઝરેલા ચીઝ, ઓનિયન, કેપ્સિકમ, સ્વીટ કોર્ન અને આપણે અહીંયા સિમ્પલ ચીઝનો પણ તમારે યુઝ કરવો હોય મોઝરેલા ચીઝની બદલે તો તમે કરી શકો છો. અને આ બ્રેડ પિઝા આપણે ઓવનમાં બનાવવાનો છે. તો ચલો આપણે બનાવીએ. તો અહીંયા મેં ઓવનનું પેન લઈ લીધું છે અને એમાં મેં 2 બ્રેડની સ્લાઇસ મૂકી છે. અહીંયા મેં વ્હાઈટ બ્રેડનો યુઝ કર્યો છે. તમારે બ્રાઉન બ્રેડનો યુઝ કરવો હોય તો તમે બ્રાઉન બ્રેડનો યુઝ પણ કરી શકો છો. અહીંયા મેં વીબાનો પિઝા પાસ્તા સોસ સ્પ્રેડ કરી દીધો છે આ બ્રેડની ઉપર. અને વીબાના પિઝા પાસ્તા સોસની અંદર મેં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટોમેટો કેચઅપ અને જે વ્હાઈટ મેયોનીઝ આવે એ પણ થોડા એડ કરીને મિક્સ કરીને આ સોસ તૈયાર કર્યો છે. તો તમે ડાયરેક્ટ પણ અપ્લાય કરી શકો છો અને મારી જેમ આવી રીતે એમાં વસ્તુ આ બધી એડ કરીને પણ તમે સોસ બનાવી શકો છો. તો ત્યારબાદ સ્પ્રેડ કર્યા પછી આપણે એની અંદર વેજીટેબલ એડ કરીશું. તો અહીંયા મેં ઓનિયન, કેપ્સિકમ અને સ્વીટ કોર્ન એડ કર્યા છે. આના સિવાય તમે તમારા મનપસંદના ટોપિંગ પણ આમાં એડ કરી શકો છો, જેમ કે ઓલિવ છે, જેલેપિનો છે, પનીર છે, ટોમેટો છે, જે બી તમને પસંદ હોય. અહીંયા મેં ઓનલી આ 3 વસ્તુ જ એડ કરી છે. અને ત્યારબાદ એની ઉપર મેં મોઝરેલા ચીઝ એડ કરી દીધી છે. તમે મોઝરેલા ચીઝની બદલે સિમ્પલ ચીઝ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે આ પેનમાં 4 બ્રેડ પણ મૂકી શકીએ છીએ. તો એકસાથે 4 બ્રેડ પિઝા પણ તૈયાર થઈ જશે. તો હવે આપણે આ રેડી કરેલા બ્રેડ પિઝાને ઓવનમાં મૂકીશું. તો ઓવનમાં મેં જે લોઅર રેક છે એની ઉપર મારા પેનને મૂકી દીધો છે અને આને મેં હોટ બ્લાસ્ટ મોડમાં 180 ડિગ્રીએ 3 મિનિટ અને 30 સેકન્ડ માટે બેક કરવા મૂકી દીધો છે. અને આ બ્રેડ પિઝાને આપણે ગેસ ઉપર પણ બનાવી શકીએ છીએ. એના માટે આપણે કોઈપણ પેન અથવા લોઢીને બટર કે ઓઇલ મૂકીને 2 મિનિટ માટે આ બ્રેડ મૂકવાની છે અને એની ઉપર કોઈપણ ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આપણી બ્રેડ પિઝા 2 મિનિટમાં રેડી થઈ જશે. તો અહીંયા આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને હવે જોઈએ તો આપણા બ્રેડ પિઝા સરસ રીતે રેડી છે અને એકદમ ક્રિસ્પી થયા છે. અને આપણી જે બ્રેડ છે એ પણ આપણી ચીઝ પણ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે. અને હવે આપણે એને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા આપણા બ્રેડ પિઝા રેડી છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો. અને મારા બીજા વિડીયો ના જોયા હોય તો મારી ચેનલ પર જઈને મારા બીજા બધા વિડીયો પણ તમે જુઓ, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ પર તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આપણે આવા જ નવા વિડીયો સાથે મળતા રહીએ. તો ચલો મળીએ બીજા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ગુડ બાય.